પશ્ચિમ બંગાળમાં ભાજપની ભવ્ય જીત બાદ પ્રથમવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેમની તૈયારીઓ માટેનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। હૈદરાબાદથી સીધા પીએમ મોદી 10મીએ જામનગર આવશે। આવતીકાલે 10 વાગે વડાપ્રધાનનો કાફલો જામનગર આવી પહોંચશે। અહીં પીએમ મોદીના સ્વાગત માટે ભવ્ય રોડ શો યોજાશે, જેને લઈને લાલ બંગલા અને આસપાસના વિસ્તારમાં પોલીસ છાવણીમાં ફેરવાયું છે અને લાલ બંગલામાં એક સ્ટેજ પણ તૈયાર કરાયું। 4 રાજ્યોમાં ભાજપની ઐતિહાસિક જીતને પગલે અભિવાદન સમારોહનું આયોજન કરાયું। 3 રાજ્યોમાં ભાજપની ઐતિહાસિક જીતના પગલે અભિવાદન સમારોહનું આયોજન કરાયું છે। તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કાર્યક્રમ સ્થળનું સતત નિરીક્ષણ કરાઈ રહ્યું છે, તો સાંસદ પૂનમબેન માડમ સહિત ધારાસભ્યો તૈયારીઓને આખરી ઓપ આપવામાં ખડે પગે છે। ભારતના વડાપ્રધાન અને ગરવા ગુજરાતી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અને તેઓ સૌપ્રથમ જામનગર એરફોર્સ પર આવી પહોંચશે અને જામનગર એરફોર્સથી તેઓ જામનગરના સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરવાના છે। ત્યારે રસ્તામાં તેને ઠેર કરવા માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે અને બેનરો લગાવવામાં આવે છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, લાલ બંગલા સર્કલ ખાતે વડાપ્રધાનને આવકારતા બેનરો છે તે લાગ્યા છે। વડાપ્રધાનનો કાફલો જે રસ્તા ઉપરથી આવવાનો છે ત્યાં બેરીગેટ બનાવવામાં આવ્યા છે અને લાલ બંગલા સર્કલ ખાતે ખાસ એક સ્ટેજ છે તે તૈયાર કરવામાં આવ્યું છે। અહીંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે સભા સંબોધન કરી શકે છે, અભિવાદન ઝીલી શકે છે। આ ઉપરાંત લાલ બંગલા સર્કલ ખાતે તેઓ જ્યાંથી આવનાર છે તે તમામ વિસ્તારોનું પોલીસ દ્વારા સઘન ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। અલગ અલગ જિલ્લાઓની પોલીસ છે તે પણ અહીં તૈનાત કરવામાં આવી છે। રેન્જ આઈજી નિલેપ રાય અને તમામ જે આસપાસના જિલ્લાના એસપીઓ છે તેમને તૈનાત કરવામાં આવે છે। એસપીજી દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ છે તેનું ખાસ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। વડાપ્રધાનના આગમન પહેલા કોઈ પણ જાતની સુરક્ષાને લઈને કચાશ ન રહી જાય તે માટેની તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે અને વડાપ્રધાનને આવકારવા માટે જામનગર છે તે પણ આતુર જોવા મળી રહ્યું છે। વડાપ્રધાનના આગમન પહેલા જ જામનગરની તમામ તૈયારીઓની સમીક્ષા છે તે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી છે અને સ્થાનિક સાંસદ સહિતના જે અગ્રણીઓ છે તેમના દ્વારા પણ કરવામાં આવી છે। ત્યારે વડાપ્રધાનના આગમન પહેલા 24 કલાક પહેલા જ ચુસ્ત કિલ્લેબંધી કરી દેવામાં આવી છે અને વડાપ્રધાનને આવકારવા માટે જામનગર છે તે પણ આતુર જોવા મળી રહ્યું છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। પ્રધાનમંત્રીની જામનગર મુલાકાતને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ રહી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી। મંત્રીએ બેઠક વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સુરક્ષા પ્રોટોકોલ અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। પ્રધાનમંત્રીના આગમનને લઈ શહેરના ખૂણે ખૂણે દિવાળી જેવો માહોલ સર્જાયો છે। એરફોર્સ સ્ટેશનથી લઈને લાલ બંગલા સર્કસ સુધીના આખા માર્ગને લાઇટિંગથી સજાવવામાં આવ્યો છે। બીજી તરફ પીએમ મોદી સોમનાથ દાદાની ધરતી પર પણ પહોંચશે। 11મીએ સોમનાથમાં પહોંચી પહેલા દાદાના દર્શન કરી પૂજા અર્ચના કરશે। ત્યારે સોમનાથ અમૃત પર્વ નિમિત્તે હર્ષ સંઘવીએ સાગર દર્શન ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી। મંત્રીએ પીએમના રોડ શોના રૂટનું પગપાળા નિરીક્ષણ કરી સુરક્ષાની સમીક્ષા કરી હતી। મહત્વનું છે કે ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યારે પીએમના રોડ શોમાં આવતા નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે ખાસ સ્પ્રિંકલર્સ અને પાણી છાસની વ્યવસ્થા કરવા પણ તંત્રને કડક સૂચના આપવામાં આવી છે। પીએમનો આ રોડ શો સોમનાથના ઇતિહાસમાં યાદગાર બની રહે તેવા પ્રયાસો થઈ રહ્યા છે। ગીર સોમનાથમાં ભક્તિ અને શૌર્યનો અદ્ભુત સંગમ જોવા મળશે। પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યે ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવશે ત્યારે આકાશમાંથી તેમને ગાર્ડ ઓફ ઓનર આપવા માટે ભારતીય વાયુસેના સજ્જ થઈ છે। સોમનાથના આંગણે યોજાનાર સૂર્યકિરણ એર શોનું આજે ભવ્ય રિહર્સલ કરવામાં આવ્યું। મંદિરના ગગનચુંબી શિખર પરથી જ્યારે વાયુસેનાના વિમાનો ગર્જના કરતા પસાર થયા ત્યારે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું। આકાશી લડાયક વિમાનોએ હવામાં એવા કરતબો બતાવ્યા કે જોનારા દંગ રહી ગયા હતા। આ ઐતિહાસિક કાર્યક્રમમાં કોઈ કચાશ ન રહી જાય તે માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતે મેદાને ઉતર્યા છે। તેમણે સોમનાથ મંદિર પરિસર તેમજ આસપાસના વિસ્તારોમાં બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું।